અમારે લાઈટ જતી રહી પણ અમારા મોઢા ઉપર લાગે કે લાઈટ ગઈ જાય એવું બધું થયા રાખે. તો ચલો હવે આપણે જઈએ ઘર તરફ. ચલો. ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું લતા પ્રજાપતિ. તો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા હો. તો હવે કપડાં સુકવવાના બાકી, તો કપડાં સૂકવી દઈશું અને રાજભાઈને આપણે બતાવીએ કે રાજભાઈ શું કરે છે. તો વ્લોગમાં બને રહેજો. હું અને દિનેશભાઈ જ ઘરે છીએ આજે. તો રાજભાઈ એમાં નાહી ધોઈને રેડી થઈ ગયા. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ કહી દેજે રાજ. બોલ ગુડ મોર્નિંગ. શું ખાઓ તમે? પાપડી ખાઓ? તો બિલ્લી અમારા આમથી આમ ફરે છે જો. અને રાજભાઈ અવનીના વોકરથી રમી રહ્યા. અંદર બેસતો ન હા બેટા, નાનું એટલે તૂટી જાય. બહારનું વાતાવરણ તો શું બતાવીએ, એમાં તો અમે બહારના વાતાવરણમાં જોઈ લો. ગાડી ઊભી છે, ટ્રેક્ટર શાયદ ટ્રેક્ટર અહીંયા ઊભું હોય. રાજભાઈ જો અહીંયા બેઠા છે મસ્ત મજાનું. અમારા ઘરનું વાતાવરણ બી બહુ સારું શાંત છે, કેમ કે કોઈ છે જ નહીં એટલા માટે. તો ચલો હવે આપણે જઈએ કપડાં સુકવવા માટે. સવારમાં એક ભારો વાઢી દીધો હોય. હવે આપણે કપડાં સુકવવાના હોય. તો ચલો આ જગ્યાએ ઓલી જગ્યાએ મૂકી વિડીયો ઉતારવા પડશે. એટલે શું કહેવાય, ફૂલ સપોર્ટ કરજો અમને, કે અમે ફોન આમથી આમ મૂકીને વિડીયો બનાવીએ છીએ. અને અમારું આઉટફિટ તો તમને ખબર જ છે. અને હા, વિડીયો કેવો બને છે એ પણ અમને કોમેન્ટમાં કહેતા રહેજો, તો અમને ખબર પડે કે અમે આવી રીતે ફોન મૂકીને વિડીયો બનાવીએ તો બી સારો વિડીયો બને છે એમ. તો રાજભાઈ અમારે અહીંયા આવી ગયા હે. રાજભાઈ પાપડી ખાતા ખાતા અહીંયા આવી ગયા. બોલો ફોન જોડે જઈને બોલજે હાય ગાઈઝ એમ બોલ. અહીંયા બોલ હાય ગાઈઝ કે. હાય ગાઈસ. આ બાજુ આવતો ને બેટા, આ બાજુ. એક ફ્રૂટ એ જે તમને લોકોએ જોયું હશે કે નહીં જોયું મને ખબર નહીં, પણ હું તમને લોકોને બતાવીશ કે એ ફ્રૂટ શું છે, એનું નામ શું છે એ તમારે મને કહેવાનું છે. પણ હું તમને એ ફ્રૂટ બતાવું છું, તો લાઈવમાં બતાવીશ. ચલો લાઈવમાં ઝાડ ઉપરથી તોડીશ પણ ખરી, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. ચલો બતાવું તમને. તો ગાઈસ, જ્યાં અમે કપડાં સૂકવીએ છીએ ત્યાં અમારે એક ઝાડ છે, એના ઉપર એક ફ્રૂટ આવ્યું છે. તમને બતાવી દઉં, દેખાય લાઈવમાં. પાંદડા સાથે તોડી દઈએ આપણે. એક તો પડી ગયું નીચે, એક છે હાથમાં. તો ગાઈસ, આ ફ્રૂટ જો, આ ફ્રૂટ મેં લાઈવ તોડ્યું છે અને તમને બતાવું છું. આ ફ્રૂટનું નામ શું છે? આ મને ભાવતું નહીં એટલે મેં વધારે નહીં તોડ્યું, નકર આ ફ્રૂટ બહુ જ આવે ઝાડ પર. તો તમે મને કોમેન્ટ કરીને જણાવજો કે આ ફ્રૂટનું નામ શું છે, અને હું તમને કોમેન્ટ થ્રુ જવાબ આપીશ કે હા સાચું છે કે ખોટું. ઓકે, ચલો હવે ઘર તરફ જઈએ. અન્નો જો દાદી જોડે બેઠી. અન્નુ હવે ને અન્નુ હવે સમજદાર થઈ ગઈ, એટલે અન્નુ અમારે હસતી નહીં વધારે. હા બેટું અન્નુ હાઉ હે ને. હવે તો અન્નુ બેન તો અમારે હસતા નહીં.
આ દાદી જોડે બેઠા હે નારાજભાઈ જો શું કરવાનું કો તો હવે દાદીમાં અન્નુ હુવડાવવાની હુવડાવીએ કે નવડાવીએ અન્નુ આ જો સાહેબ દીખો ઓ સાહેબ અન્નુ તારે શું થાય તું ભાઈ થાય અન્નુને અમારા અન્નુને ભાઈ જોવા હોય તો જોઈ લો ગાઈસ આપણે ભીંડાનું શાક બનાવવાનું હોય ખેતરમાંથી મરચાં તોડીને લાયા તો કાપી દઈએ ભીંડાના શાકમાં ગાઈસ હું રોટલી કરું શાક બનાવી દીધું હોય ફટાફટ રોટલી કરી દઈએ હવે આપણે કેવું ખબર કે જ્યાં સુધી રોટલી ના થાય ત્યાં સુધી વેલણ ઊભું નહીં રાખવાનું એવો નિયમ गाड़ी आया थोड़ा आयो मम्मा बबम बबम गाड़ी आया ट्रैक्टर कोलू आया उई मम्मा बबम बबम गाड़ी आई तोड़ा आया उई मम्मा बबम बबम જમવું તો આવતા રહો કેવું શાક બન્યું ચલો ટેસ્ટ કરીએ તો ગાઈસ આઈ એમ હેપી કે કામ બધું પતી ગયું હોય ખાલી વાસણ જ બાકી હોય પણ દુઃખ બી એટલું હોય કેમ કે વાસણ ઘસવાનો જોર આવે તડકો આવી ગયો શું કરવાનું 12 વાગી ગયા ઘડિયાળમાં તો કામ પતી જાય પણ લાઇટ નથી તો શું કરશું વિચારીએ હવે ચલો ચલા વાસણ ઘસી લઈએ રાખવાનું તો ફાઇનલી ગાઈઝ આપણે વાસણ ઘસાઈ ગયા પણ ગરમી બી બહુ જ છે વાસણ ઘસાઈ ગયા એટલે આપણે ખુશ હો બહુ નાની નાની વાતોમાં આપણે એને ખુશી ગુજતું રહેવાનું એટલે શું થાય ખબર દુઃખી થવાનો મોકો જ ના મળે આપણને અમારા લાઇટ નહીં જોવો ઘરે પણ મને મોઢા ઉપર લાગે કે લાઇટ નહીં એન્જોય કરવાનું બધો પળ એન્જોય કરવાનું ગરમી બહુ હોય એન્જોય કરતાં કરતાં ગરમી બહુ જ છે તો ચલો હવે વાસણ તો ઘસાઈ ગયા તો આપણે જઈએ ઘર તરફ તો ગાઈસ રાજભાઈ તો અમારે બેઠા હે અહીંયા પંખો લાઇટ બધું બંધ છતાંય બેઠા હે રાજ લખો તો અહીંયા શું લખશો લખો લખજો લખો આટલી બધી વાર આની બધી લાઈટ તો કરે ઓહો શૂન્ય કરતા શીખ્યા હનુમાન ના હનુમાની ગુગુમાને કહ્યું ઓહો જય ગોગા મારા દેખ વાવ અમારે એક નવી ખુશખબરી છે કે અમારા અન્નુબેન આવી ગયા છે ઘણા દિવસ પછી તમને અન્નુ જોવા મળતી હશે અન્નુ
हाँ राजभाई ने अन्नू है अपनी बहन आया है तो हमें बहुत खुशी है अन्नू जो अन्नू 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 लाइट आई गई है अन्नू राजभाई तो बहुत खोटू लागे हमें अपनी बहन ने रमाड़ी अन्नू 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 चलो હવે સુડાઈ દી અમને રાતના જોડે રાજ 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 ગાઈસ બપોર પડી ગઈ છે અને ને અમારે લાઈટ નથી તમને કીધું તું મેં વિડીયોમાં તો હવે લાઈટ આવી ગઈ છે તો લાઈટ આવી ગઈ ને તો હવે ઊંઘે નહીં આવે જલ્દી કેમ કે કેટલા વાગે 1 વાગી ગયો છે ઊંઘ તો આવી જ જશે તો અભી હજી તો 3 વાગે સુધી હોવાનું હોય આપણે તો લાઈટ આવી ગઈ છે તો ખુશ પહેલાં ખુશ જ હતી હે દુઃખી ક્યાં હતી તો લાઈટ આવી ગઈ એનું નિશાની અમારે અહીંયાથી તમને જોવા મળશે આવી ગઈ ને લાઈટ તો ગાઈસ પહેલાં આપણે પાણી કેવી રીતે પીતા હા ઓનલાઈન પાણી હાથમાં નહીં આવતું તો ટાંકા જોડે આપણે જોવા આવ્યા હતા ટાંકું ભરાયું કે નહીં ભરાશે તો ખબર પડશે પણ એમ જોવું તું મારે એના માટે તો જોઈ લો કેવું પાણી આવે મૂનરાજ અહીંયા બેઠા હા મૂનરાજ અહીંયા બેઠા હો જોઈ લો બપોરનો ફૂલ તડકો હોય તો અમે ફુવારા ચાલુ થાય એ જોવા માટે બેઠા તો ગાઈસ રાજભાઈ જીદ કરતા હતા કે મહેંદી દોરો હાથમાં તો આપણને તો આવડતી નથી આવી મહેંદી મૂકી દીધી આપણે તો રાજભાઈની જીદ આપણે પૂરી કરી રાજ કેવી મહેંદી દોરી મમ્મીએ તો રાજભાઈની જીત પૂરી કરી દીધી હવે આપણે થોડી વાર આરામ કરી હાથ ધોઈને સાડા 3 વાગી ગયા અને અમારે છાણ ભરે દિનેશભાઈ તો છાણ નાખવાનું હોય તો નાખી દઈએ ફટાફટ ચલો આપણે છાણ નાખવા આવ્યા હતા ઉકળા ઉપર ચડેલા ઊભા હો અને બાજરી જુઓ તમે તો ચલો હવે જઈએ તો ગાઈસ બાજી તો બહુ મોટી ઊભી આપણા આગળ પણ હવે આપણે જઈએ ફટાફટ તો ગાઈસ રાજભાઈ અમારા જુઓ બપોરના 4 વાગી ગયા ચોકડીમાં આવ્યા એટલે આપણે ચાના વાસણ પડ્યા હતા તો ચલો હવે રાજભાઈ અમારા પાછળ આવી ગયા બોલી ડુમડુમ ટેણા એ ભૂત કેમ આવ્યો તું નાહવા માટે આવ્યો હમણાં ગાઈસ તો 4 વાગ્યા રાજભાઈને નાહવું હોય પણ મેં એને કીધું કે 6 વાગે એવું નવડાવીશ ઓકે ઓકે તો બોલો તો બહાર નીકળો ચોકડીમાંથી તો ગાઈસ હવે વાસણ કસા રહી ગયા આપણે તો ફટાફટ વાસણ કસી દઈએ ચલો ચાના વાસણ ઘસાઈ ગયા આપણે તો હવે કપડાં લઈ લઈએ ફટાફટ
તો ગાઈસ અમે કપડાં લઈ લઈએ ફટાફટ, પછી હંકેલી દઈશું, પછી થોડું બહારનું વાતાવરણ તમને બતાવીશું. તો વ્લોગમાં બને રહેજો. તો ગાઈસ કપડાં લઈને આવ્યા, ભેગા ભેગા પિન બી લઈને આવતા રહ્યા. બોલો તો ગાઈસ બપોરના 4:30 ઉપર થઈ ગયું અને ના તમને આંગણું બતાવું, જો કેવું થઈ ગયું. એટલી રીતિ આવે, એટલી રીતિ પ્લસ એટલા પાંદડા, એ તમે વિચાર ના કરવાનો. જુઓ તો તમને એમ થશે કે કેટલા બધા પાંદડા. આખું એક તગારું ભરાશે. વાળીશ ને સંજ્યાવાળી એટલે. ચલો બતાવું તમને. એમાં જો રાજભાઈ જુઓ અમારે આખું આંગણું એવું જ પડ્યું. ચલો હવે કપડાં તો હંકે લઈ ગયા, હવે સંધ્યાવાળી કાઢવાનો ટાઈમ થઈ ગયો હોય તો આપણે કાઢી દઈશું. આવું 10 થવાથી કોઈ મતલબ નહીં. 15 મિનિટનું કામ, 10 મિનિટનું કામ, 10 મિનિટે નહીં 5 કે 7 મિનિટનું કામ હોય તો પછી કાઢી જ દઈએ આપણે. ચલો જુઓ કચરો ખાલી, અને આંગણું જુઓ થઈ ગયું ચોખ્ખું, એકદમ ક્લીન છેક સુધી. આ કોણ હે ખબર હે? ખાલી મોઢું નહીં દેખાતું. અમારે જો સારનો ભારો લઈને આવે છે, નોખવાનો હોય અહીંયા અંદર નોખવાનો હશે, અંદર અંદર ઠેઠ પત્ર નીચે. તો ગાઈસ ફરીથી એ બહુ મસ્ત લુક જોવા મળ્યો તમને. જો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. અમારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવું ગામડું હોય. ગરમી ના લાગે. રહેજો.